આહિર ભરત. આહિર ભરતની વાત કરીએ તો એ આહિર સમુદાય દ્વારા કરવામાં આવે છે, તો ત્યાંથી જ આ આહિર ભરત નામ આવ્યું છે. સરસ મજાનું દેખાય છે, જેમાં વચ્ચે શું હોય છે? આભલા હોય છે અને એની આજુબાજુ સરસ મજાનું ભરતકામ કરવામાં આવે છે. તો આહિર અને મેઘવાળ ગુર્જર સમુદાયો દ્વારા આહિર ભરતકામ કરવામાં આવે છે. આહિર ભરતકામો તેમની ભરતકામને વ્યાખ્યાયિત કરવા માટે એક શબ્દનો ઉપયોગ કરે છે, ઠાસા. શું? ઠાસા. એ આપણે યાદ રાખીશું. તો ઠાસા શબ્દનો ઉપયોગ કરે છે અને આ શબ્દ શું બતાવે છે? એનો મતલબ શું થાય? તો આત્મવિશ્વાસ અને નિડરતા સૂચવે છે. આહિરના મોટિવ્સ. હવે એ શબ્દ આવે છે મોટિવ્સ. આગળ પણ એક શબ્દ આવ્યો તો જો મોટિવ્સ. હવે મોટિવ્સનો મતલબ શું થાય? મોટિવ્સનો મતલબ થાય મુખ્ય ડિઝાઇન. શું થશે? મુખ્ય ડિઝાઇન. તો મોટિવ્સનો મતલબ થાય કે જે પણ કપડું હોય એના ઉપર જે મુખ્ય ડિઝાઇન હોય એને શું કહેવામાં આવે? મોટિવ્સ કહેવામાં આવે. તો આહિર મોટિવ્સ મોટા અને રંગબેરંગી હોય. કેવાય? મોટા અને રંગબેરંગી હોય છે. ભરતકામ રસદાર ગાઢ અને અરીસાઓ સાથે ચોક એ બ્લોક હોય છે. ચોક એ બ્લોક ધેટ્સ મીન્સ કે શું? કે તમે આભલું જોશો તો એને આ રીતના બ્લોક. એનું ભરતકામ એ રીતના હોય છે. સરસ મજાનું તમે જો ચોક એ બ્લોક હોય છે. કેવું દેખાય છે? આમ સરસ મજાનું તમે જોઈ શકો. આ ભરતકામ તમે જો, આ ભરતકામ જો કેટલું સરસ મજાનું દેખાય છે. તો ચોક એ બ્લોક હોય છે. આ તત્વોનું મિશ્રણ ફૂલો, પક્ષીઓ અને પ્રાણીઓથી ભરપૂર એક જીવંત ભરતકામ કરેલું બ્રહ્માંડ બનાવે છે. જે આ બે સમુદાયોની મુખ્યત્વે કૃષિ જીવનશૈલીને આનું એક પ્રતિબિંબ છે. એટલે કે એમના જીવનની અંદર જે વસ્તુ છે, પશુપાલન છે, એમના સમુદાયની અંદર જે આજુબાજુના ફૂલો, પક્ષીઓ છે, તો એનું પ્રતિબિંબ પણ એમના ભરતકામની અંદર આની અંદર જોઈ શકાય છે. ક્લિયર? તો આ યાદ રાખીશું. આહિર ભરતકામ એ આહિર અને મેઘવાળ ગુર્જર સમુદાયો દ્વારા આ આહિર ભરત ભરવામાં આવે છે. આ યાદ રાખજો. અને આ શબ્દ ખાસ યાદ રાખજો, ઠાસા. તો આહિર કારીગરો છે એ એમના પોતાના ભરતકામને કયા નામથી ઓળખે છે? તો ઠાસા શબ્દનો ઉપયોગ કરે છે. શેનો? ઠાસા શબ્દ. આ આપણે ખાસ યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.